તો આજે પણ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં તમામ લોકોએ સાચવવાનું છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ રેડ એલર્ટ અપાયું છે। ભરૂચ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ વરસવાનો છે। સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ આ સ્થિતિ હશે। તો વળી ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા હોય, અરવલ્લી, મહીસાગર, ખેડા જેવા મધ્યના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પણ આપ રહેતા હો તો ઓરેન્જ એલર્ટ આપના ત્યાં પણ છે। એટલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આજે વરસશે। આજે જરૂર વગર બહાર ન નીકળતા, જે જગ્યાએ વર્ક ફ્રોમ હોમની ફેસિલિટી હોય તેઓએ ઘરેથી કામ કરવું જોઈએ। ઘણી ઓફિસોમાં રજા જાહેર કરાઈ છે। તેનું કારણ એ જ છે કે આપ જ્યાં પણ રહો છો ત્યાં પુષ્કળ વરસાદ વરસવાનો છે। એટલે કોઈ પણ જોખમ બહાર જવાનું ન લેવું અને બને ત્યાં સુધી ઘરે રહેવું। શાળા કોલેજોમાં એટલા માટે જ રજા જાહેર કરવામાં આવી છે। રેડ એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદનું આખા રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે। સાવચેતી એ ખૂબ જ આવશ્યક છે। એટલે કોઈ પણ જિલ્લો કે શહેર બાકી નથી કે જ્યાં ધોધમાર વરસાદ આજના દિવસમાં ન વરસવાનો હોય। એટલે આપ કોઈ પણ શહેર અને જિલ્લામાં હોવ, ઘરે રહેવું એ અત્યંત આવશ્યક છે।